ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 10.3 નો દાખલા નંબર 11. સવાલ સમજો. કોઈ પણ બે શૂન્યેતર સદિશ, એટલે અહીંયા એ વેક્ટર અને બી વેક્ટર બંને શૂન્યેતર સદિશ છે. શૂન્યેતરનો મતલબ શૂન્ય ન હોય તેવા, અને એ બંને મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર પ્લસ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર, આટલો ભાગ ભેગો છે, એ મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર માઇનસ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર ને લંબ છે. હવે કોઈ પણ બે સદિશો લંબ હોય તો એમની ડોટ પ્રોડક્ટ 0 થાય. બંને સદિશો એકબીજાને લંબ હોય તો એમની ડોટ પ્રોડક્ટ 0 થાય. આ નિયમ આપણે આગળના લેક્ચરમાં પણ શીખી ચૂક્યા છીએ. તો આપણે અહીંયા આપેલા બંને વેક્ટરની ડોટ પ્રોડક્ટ કરીશું, અને જો એનો આન્સર 0 આવે તો કહી શકાય કે આ બંને વેક્ટર એ એકબીજાને લંબ છે. તો ચાલો સૌપ્રથમ આપણે લખીએ મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર. અહીંયા મોડ ફક્ત એ વેક્ટર ને છે, બી ને નથી, જુઓ, પ્લસ મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર. હવે આની સાથે ડોટ પ્રોડક્ટ લઈશું આપણે. મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર ઓછા મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર. હવે આનો આન્સર જો 0 થઈ જાય તો આપણે કહી શકીએ કે ભાઈ એકબીજા સાથે લંબ છે, નહીં તો ના કહી શકીએ. ચાલો, આ જે પહેલો ભાગ છે એનો ગુણાકાર આપણે આની સાથે કરવાના. તો થોડુંક આપણને ગૂંચળું ન થઈ જાય, ફાવે એના માટે આપણે અલગથી લખીએ. મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર અને આની સાથે ગુણાકાર લેવાના છીએ આપણે, ડોટ ગુણાકાર આ કૌંસ સાથે. મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર ઓછા મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર. હવે વચ્ચે છે પ્લસ, તો પ્લસ. હવે આ જે બીજો ભાગ છે એની સાથે પણ આખા કૌંસનો ગુણાકાર આવશે. તો મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર ડોટ મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર ઓછા મોડ ઓફ બી વેક્ટર એ વેક્ટર. આમાં લખાણ લખતી વખતે બહુ ધ્યાન રાખવાનું કે સામાન્ય બી ભૂલ થાય તો જવાબ સુધી તમે કદાચ ના પહોંચી શકો, એવું થાય. હવે એક વસ્તુ તમને એક નિયમ સમજાવી દઉં. આપણે જાણીએ છીએ કે એ વેક્ટર ડોટ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર થાય. આ નિયમ તમે સારી રીતે જાણો છો, એ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આ વસ્તુ શીખી ચૂક્યા છીએ. તો આપણે એનો ઉપયોગ અહીંયા કરીશું. અને એક બીજી વસ્તુ પણ જોઈ શકીએ આપણે કે મોડ ઓફ એ વેક્ટર ડોટ મોડ ઓફ એ વેક્ટર, આનો મતલબ થશે મોડ ઓફ એ વેક્ટર બે વખત છે તો એનો સ્ક્વેર. એટલે બંને મૂળ તો એ વેક્ટર ડોટ એ વેક્ટર કરો કે મોડ ઓફ એ વેક્ટર ડોટ મોડ ઓફ એ વેક્ટર કરો, બંને માટે સેમ આન્સર રહેશે. ચલો, હવે આપણે આનો ભરપૂર ઉપયોગ કરીશું આ લાઈનમાં. તો એ ધ્યાન આપો, આમનો ગુણાકાર જ્યારે આની સાથે થાય તો એની અંદર મોડ ઓફ એ વેક્ટર ઇન્ટુ મોડ ઓફ એ વેક્ટર, તો એનો મતલબ થશે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. એ રીતે બી વેક્ટર ડોટ બી વેક્ટર બનશે, એમાં આપણે આ નિયમ યુઝ કરીશું. તો અહીંયા આવશે મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. હવે એનો આગળના ભાગનો ગુણાકાર હવે આની સાથે કરીશું, અને વચ્ચે છે માઇનસ તો ઓછા. હવે જોઈએ તો શું થશે, આમાં થોડુંક જુદું આવશે, જેવું આમાં કર્યું એવું ને એવું નહીં આવે. દેખો, મોડ ઓફ એ વેક્ટર, હવે મોડ ઓફ એ વેક્ટર નો તમે ગુણાકાર આમાં એકલા એ વેક્ટર સાથે થશે એટલે એનું કઈ નહીં થાય, અને બી વેક્ટર નો ગુણાકાર મોડ ઓફ બી વેક્ટર સાથે થશે એટલે એનું બી કઈ નહીં થાય. તો આપણે શું કામ કરીશું, બધાને એમના એમ લખી દઈશું. મોડ ઓફ એ વેક્ટર, પછી છે મોડ ઓફ બી વેક્ટર, પછી છે એ વેક્ટર અને બી વેક્ટર. આ ચારે ચારને આપણે લખ્યું. કોઈનો કોઈની સાથે એવી રીતે પ્રોપર ગુણાકાર થશે નહીં. ચલો, હવે પાછળ જઈએ તો પ્લસ આની સાથે. આમાં કોનો ગુણાકાર થાય, આમાં બી કોઈનો ના થાય. દેખો, અહીંયા મોડ ઓફ બી વેક્ટર છે ને અહીંયા એકલા બી વેક્ટર છે,
તો નહીં મેળ પડે, તો આપણે બધાને લખી દઈશું મોડ ઓફ એ વેક્ટર, મોડ ઓફ બી વેક્ટર, એ વેક્ટર અને બી વેક્ટર. આ રીતે આમને પણ અહીંયા લખી દઈશું. ચલો હજુ આપણે આનો ગુણાકાર હવે આ પાછળની સાથે કરીશું. તો પ્લસ માઇનસ માઇનસ. હવે એમાં આપેલું છે દેખો એ વેક્ટર અને એ વેક્ટર, તો ત્યાં થઈ જશે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર. પછી મોડ ઓફ બી વેક્ટર અને મોડ ઓફ બી વેક્ટર એટલે મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. હવે તમે વચ્ચેના બંને પદો જુઓ તો પ્લસ માઇનસ નો જ ફરક છે, બાકી બધું સેમ છે, એટલે એ બંને તો કટ થઈ જશે. હવે વધ્યું શું આપણી જોડે? તો આમ જોવા જઈએ તો પહેલું છેલ્લું પદે કટ થઈ જાય. જો એ બી સેમ ટુ સેમ છે, તો મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર. અહીંયા એ જ વસ્તુ છે પણ પહેલું પ્લસ અને છેલ્લું માઇનસ, તો આ બંને પણ કટ થશે. તો વધશે શું આપણી જોડે? 0. ચલો તો 0 આવે એ તો મેઇન વસ્તુ છે, તો કહી શકાય કે માટે બંને સદિશો, કાં તો પછી બંને સદિશ ના લખો તો પહેલો સદિશ એ બીજા સદિશને લંબ છે, માટે પહેલો સદિશ તમારે આખું લખવું તો એ લખી શકો. હું ટૂંકમાં લખું છું કે પહેલો સદિશ એ બીજા સદિશને લંબ છે. તો આપણે આ દાખલાને પણ આ રીતે અહીંયા ગણી શકીએ. ઓકે, નંબર 12 જોઈએ. જો એ વેક્ટર ડોટ એ વેક્ટર ઇક્વલ ટુ 0 અને એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 0 હોય તો સદિશ બી વિશે શું તારણ કાઢી શકાય? અને વધારાનું કહું તો સદિશ એ વિશે શું તારણ કાઢી શકાય? તો અહીંયા આપણે જોઈ શકીએ કે એ વેક્ટર ડોટ એ વેક્ટર ઇક્વલ ટુ 0, તો બેની ડોટ પ્રોડક્ટ 0 છે અને બંને એ વેક્ટર જ છે. તો આના ઉપરથી આપણે એવું તો કહી શકીએ કે ભાઈ એ વેક્ટર કેવો હશે? 0 હશે. પરંતુ આપણે બંનેની સાથે એક સાથે તારણ લેવાનું છે, અને અહીંયા એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 0. તો પાછળનું વિધાન શું કહે છે? કાં તો એ વેક્ટર 0 હોય, કાં તો બી વેક્ટર 0 હોય, કાં તો બંને એકબીજા સાથે લંબ હોય. દેખો બંનેની ડોટ પ્રોડક્ટ 0 છે. આગળનો જે ભાગ છે એ આપણને એવું કહે છે કે ભાઈ આના ઉપરથી તો એક વસ્તુ ફિક્સ છે કે એ વેક્ટર 0 જ હોય. અને આ જે પાછળનો ભાગ છે ને એમાંથી અલગ અલગ તારણો નીકળે. કયા કયા તારણ? કાં તો એ વેક્ટર 0 હોય, અથવા બી વેક્ટર 0 હોય, અથવા એ અને બી બંને એકબીજા સાથે લંબ હોય. એ વેક્ટર અને બી વેક્ટર લંબ હોય. તો હવે તમને કોઈ પૂછે કે ભાઈ આમાંથી બી વેક્ટર માટે તમે શું કહેશો? બી વિશે તારણ શું કાઢશો? એ તો ગમે તે હોઈ શકે, 0 એ હોઈ શકે, કોઈ બીજી સંખ્યા પણ હોય બી વેક્ટરની જગ્યાએ, કારણ કે બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થતી હોય. તો બંને અહીંયા આપણને જે દેખાય છે આના પરથી એટલું નક્કી કરી શકાય કાં તો બી વેક્ટર 0 હોય, કાં તો એ વેક્ટર અને બી વેક્ટરની ડોટ પ્રોડક્ટ 0 છે એટલે બંને એકબીજા સાથે લંબ હોય. તો બી વેક્ટર તો ગમે તે હોઈ શકે, આપણને ખબર નથી શું હોય. હા, એ વેક્ટર નું પૂછે તો એ વેક્ટર ઓલવેઝ 0 થઈ જશે આ બંને પરિસ્થિતિમાં. બંનેનો ઉપયોગ કરો તો બરાબર. એકલા પાછળનો ઉપયોગ કરવાનો હોય પાછળના વિધાનનો, તેમાં એ વેક્ટર અને બી વેક્ટર કાં તો 0 હોય કાં તો કઈ બી હોઈ શકે. બરાબર, એટલે એક્ઝેક્ટલી કહી ન શકાય, તો લખાય કે બી વેક્ટર કોઈ પણ સદિશ હોઈ શકે. કોઈ પણ સદિશ હોઈ શકે. આના માટે કોઈ બીજો પ્રોપર તમે વર્ડ યુઝ ન કરી શકો. નંબર 13 જોઈએ. જો એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર એકમ સદિશ હોય અને એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇક્વલ ટુ 0 હોય તો આપણને જે પાછળ આપેલો ભાગ છે એનું મૂલ્ય આપણે શોધવું છે. તો આપણને આપેલું છે ફક્ત આ વસ્તુ,
અને એક અહીંયા પણ આપણને બીજી એક વસ્તુ આપણને આપવામાં આવેલી છે. તો આ ત્રણે ત્રણ એકમ સદિશ છે અને એકમ સદિશ હોય તો એમનું માન કેવું હોય? 1 હોય. બી વેક્ટર નું માન પણ 1 હોય અને સી વેક્ટર નું માન પણ 1 હોય, કારણ કે ત્રણે ત્રણ એકમ સદિશ છે. હવે આપણને એવું કીધું છે કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇક્વલ ટુ 0 આપેલા છે. હવે આની ઉપરથી દાખલો ગણવો હોય તો શું કરીએ? તો આપણે બંને બાજુ વર્ગ લઈ લઈશું. આની બંને બાજુ વર્ગ લઈશું. બંને બાજુ વર્ગ લઈએ તો એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0 નો વર્ગ 0 જ થાય. હવે આપણે જાણીએ છીએ કે a પ્લસ બી પ્લસ સી નો હોલ સ્ક્વેર હોય તો સૂત્ર બને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. 2ca લખો કે 2ac લખો, કોઈ ફરક ના પડે. થોડુંક સિમ્પ્લિફાઈ કરો તો આપણને અહીંયા પાછળથી બગડો કોમન મળે. તો ab પ્લસ bc પ્લસ c આ રીતે લખી શકાય. તો એક્ઝેક્ટલી સેમ ટુ સેમ વસ્તુ અહીંયા પણ આપણને આપેલી છે. તો અહીંયા લખીશું જેવું આમાં બાજુમાં બતાવ્યું એવું જ લખીશું, પરંતુ અહીંયા કેવું બનશે સમજો. આનો સ્ક્વેર થશે. આનો સ્ક્વેર એટલે આ 2 વખત થાય, બરાબર? અને આ 2 વખત થાય એટલે લખાય શું સ્ક્વેર વખતે? એને આ રીતે લખાય. જ્યારે પહેલું લખીશું કે એ વેક્ટર નો સ્ક્વેર, તો તમારો મતલબ એ વેક્ટર નો સ્ક્વેર એટલે આ જ વસ્તુ થઈ. એ વેક્ટરના સ્ક્વેરને તમે આ રીતે 2 વખત લખી શકો અને એનો મતલબ તો આવો જ થાય પાછળ છે એવો. તો અહીંયા આપણે લખીશું પહેલું મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ બી વેક્ટર નો સ્ક્વેર પ્લસ મોડ ઓફ સી વેક્ટર નો સ્ક્વેર પ્લસ આપણે ડાયરેક્ટ આની ઉપરથી આ લાઈન લખીશું 2 કૌંસમાં એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ એ વેક્ટર અને જમણી બાજુ વધ્યા આપણા 0. હવે આપણને શોધવાનું મૂલ્ય આનું કીધું છે. જુઓ તમે સવાલ સમજો એટલે ખબર પડશે. મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર એટલે મોડ ઓફ એ વેક્ટર આપેલા છે 1, તો અહીંયા 1 નો વર્ગ 1 થશે, બી માટે પણ 1 થશે અને સી માટે પણ 1 થશે પ્લસ 2 અને આનું મૂલ્ય આપણે શોધવાના છે. હવે આગળ 3 નો સરવાળો 1 + 1 + 1 એટલે 3, એ 3 પેલી બાજુ જશે અને પછી એ ગુણાકારમાં રહેલો બગડો પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? /2. તો વધીશું આપણી જોડે એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ એ વેક્ટર અને એનું મૂલ્ય મળશે આપણને, સોરી અહીંયા આપણે બગડો 3 છે ને, 3 પેલી બાજુ જાય તો -3 થાય. હવે એટલે -3/2 અહીંયા આપણને આન્સર મળશે. આ જે 3 થયા એ પેલી બાજુ જશે તો -3 અને બગડો ભાગાકારમાં જશે. તો આ રીતે આપણને મળી જશે -3/2. દાખલા નંબર 14 જોઈએ. જો સદિશ એ વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર, 0 વેક્ટર એટલે 0 જ કહેવાય, તો એ વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર અથવા બી વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર હોય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર અથવા તો 0 થાય. આ વિધાન તો સત્ય છે, આપણે જાણીએ છીએ. આ વિધાન સત્ય છે. પરંતુ એનું પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. હવે પ્રતીપ કોને કહેવાય?
તો આપણે જો અને તોની વચ્ચે જે વિધાનો આપેલા છે એમની અદલા બદલી, તો પ્રતીપ વિધાન પહેલા લખી લઈએ આપણે, અને એના માટે ચેક કરવાનું છે કે એ સત્ય છે કે નહીં. તો લખાશે કે જો a વેક્ટર ડોટ b વેક્ટર ઇક્વલ ટુ 0, તો a વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર અથવા b વેક્ટર ઇક્વલ ટુ 0 વેક્ટર. તો હવે મને એમ કહેવાનું છે અથવા તો આપણે સાબિત કરવાના છીએ કે શું આ વિધાન સત્ય છે કે અસત્ય. તો જોઈએ કે ચલો બંનેની ડોટ પ્રોડક્ટ 0 છે. હવે બેની ડોટ પ્રોડક્ટ 0 હોય તો એવું જરૂરી થોડું છે કે ભાઈ બંને 0 જ હોય. બંને એકબીજા સાથે લંબ પણ હોઈ શકે. અને એના માટે આપણે એક ફોર્મ્યુલા ચેક કરીએ. તમે જાણો છો કે cos થીટાની એક ફોર્મ્યુલા હતી. cos થીટા બરાબર a વેક્ટર ડોટ b વેક્ટર અપોન મોડ ઓફ a વેક્ટર મોડ ઓફ b વેક્ટર. તો અહીંયા જો તમે આ વેલ્યુ અપ્લાય કરો, જેમ કે બંનેની ડોટ પ્રોડક્ટ 0 છે એને અપ્લાય કરો અહીંયા, તો 0 ભાગ્યા ગમે તે શું થઈ જાય 0. પેલી બાદ લઈ જાઓ એટલે થીટા મળશે cos ઇનવર્સ 0. તો cos નું મૂલ્ય 0 ક્યારે આવે? cos માં જ્યારે થીટા નું મૂલ્ય કેટલું હોય? પાઈ બાય 2 હોય ત્યારે cos નું મૂલ્ય 0 મળે. તો થીટા પાઈ બાય 2 થાય એનો મતલબ શું કે બંને વેક્ટર એકબીજા સાથે લંબ છે. એટલે બંનેની ડોટ પ્રોડક્ટ 0 હોય તો બંને એકબીજા સાથે લંબ હોય, કારણ કે બંને વચ્ચેનો થીટા પાઈ બાય 2 મળે છે. તો અહીં થીટા પાઈ બાય 2 હોવાથી કહી શકાય કે a વેક્ટર ડોટ b વેક્ટર બરાબર 0 હોય તો a વેક્ટર અને b વેક્ટર બંને પરસ્પર લંબ હોય. એનો મતલબ કે બંને 0 હોય એવું જરૂરી નથી. બંને 0 હોય એવું જરૂરી નથી. હા, બંને પોતે 0 હોય તો એમની ડોટ પ્રોડક્ટ ડેફિનેટલી 0 જ થાય, પરંતુ ડોટ પ્રોડક્ટ 0 હોવી એ એવું નથી દર્શાવતું કે બંને 0 જ હશે, ના પણ હોઈ શકે. તો આ આપણે સમર્થન કર્યું. હજુ જો તમે ઈચ્છતા હો તો ઉદાહરણ આપીને પણ તમે આને અહીંયા સોર્ટ આઉટ કરી શકો છો. ચલો, તો એવા બે આપણે a વેક્ટર ને b વેક્ટર ની પસંદગી કરીએ કે જે બંનેની ડોટ પ્રોડક્ટ 0 થશે, પરંતુ એ બંને વેક્ટર 0 નહીં હોય. હવે પહેલો વેક્ટર તો તમે ગમે તેમ ઈચ્છો એ રીતે લખી શકો. એ વેક્ટર તો તમારી મરજી મુજબ લખી શકો, જેમ કે i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ. આશરે જ લખી દીધું 1 2 3. ઓકે, ગમે તેમ તમારી ઈચ્છા અનુસાર. હવે આમાંથી કોઈ પણ બે ના નિશાન બદલી નાખો. સહગુણકો બદલવા તો બદલી દો, એવું કઈ બી કરી શકાય. બરાબર, ધારો કે 2y કરો, 2y પછી માઇનસ j કરી દો અને પ્લસ 3k કરો. ડોટ પ્રોડક્ટ કરવાનો ટ્રાય કરો તો ખબર પડશે આપણને કે શું મળે. જો આ બંને જોઈ શકો છો કે a વેક્ટર નોટ ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0, b વેક્ટર નોટ ઇક્વલ ટુ 0. બરાબર, પરંતુ બંનેની ડોટ પ્રોડક્ટ કરો, a વેક્ટર ડોટ b વેક્ટર. ચલો ડાયરેક્ટ કરીએ છીએ. અહીંયા i ના સહગુણકનો ગુણાકાર થાય તો 2 એકા 2, પછી અહીંયા 2 ગુણ્યા -1, 2 ગુણ્યા -1 એટલે શું મળશે આપણને? -2. ઉભા રહો, અહીંયા કંઈક બદલીએ. અહીંયા શું કરીશું આપણે? એવું નિશાન બદલીએ કે જેથી બધું 0 જ થઈ જાય. આપણે સહગુણકો બદલ્યા છે ને, એવું એક ઉદાહરણ સેટ કરો કે જેથી એમના ગુણાકાર પણ 0. અહીંયા 2 માંથી 2 જાય તો 0 થઈ જશે. એક કામ કરો, 2 એકા 2 અહીંયા પ્લસ કરી દો, 2 એકા 2 પ્લસ થઈને શું થયું? અહીંયા 4 થયા ને, તો અહીંયા -2 +2 કરી દો. ઉભા રહો, આ તો ઉદાહરણ મેન્યુઅલી જ આપણે સેટ કરવાના હોય, ઉદાહરણ બતાવવા માટે. અહીંયા 2 રાખો, અહીંયા 2 રાખો. તો દેખો 2 એકા 2, અહીંયા 2 એકા 2 અને -2 ગુણ્યા -2 એટલે -4. તો બંનેની ડોટ પ્રોડક્ટ કેવી થઈ ગઈ? 0. તો શું બંનેની ડોટ પ્રોડક્ટ 0 હોય
તો શું એ બંને વેક્ટર 0 જ હોય? ના, અહીંયા 0 નથી. તમે જુઓ, બંને વેક્ટર 0 નથી, ભલે એમની ડોટ પ્રોડક્ટ 0 થઈ. એનો મતલબ કે આ બંનેને તમે જો ગ્રાફ ઉપર તમે દર્શાવો ને તો બંને એકબીજા સાથે લંબ હોય, એટલે કહી શકાય કે એનું પ્રતીપ સત્ય નથી. માટે કહી શકાય કે પ્રતીપ વિધાન સત્ય નથી. આપેલ વિધાનનું પ્રતીપ વિધાન સત્ય નથી. આપણે આને આ રીતે સાબિત કરવાનું છે. ચલો દાખલા નંબર 15 જોઈએ. ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એ, બી અને સી આપેલા છે આપણને. તો અહીંયા એક ત્રિકોણ છે, એ આપણે ડ્રો કરીએ, એબીસી. હવે એ ના યામ આપેલા છે 1 2 3, બી લઈએ -1 0 0 અને સી લઈ લઈએ 0 1 2. ચલો આ ત્રણે ત્રણ આપણે દર્શાવી લીધા. હવે એબી ની દિશા શું? તો વેક્ટર એબી એ એબી ની દિશા કહેવાય. હવે એ શોધવા માટે આપણે શીખ્યા છે કે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. તો બી નો સ્થાન સદિશ શું હશે? અને એ ના બધાના સ્થાન સદિશ લખવા તો આ રીતે લખાય. દેખો અહીં બાજુમાં જ બતાવી દઉં છું તમને. આમ લખવું તો ઓએ લખાય, ઓએ વેક્ટર. ઓએ વેક્ટર એટલે એ નો સ્થાન સદિશ કહેવાય પ્રોપર. તો 1 છે તો 1i, 2 છે તો 2j અને 3k પ્લસ 3k વેક્ટર. એટલે આના માટે લઈએ તો ઓબી વેક્ટર કહેવાય. તો માઇનસ આઈ કેપ, પછી બધું 0 0 છે એટલે ના લખો તો બી કોઈ વાંધો નથી. અહીંયા ઓસી વેક્ટર કહેવાય. 0 ના લખો ચાલે, એટલે આઈ નું કામ પતી ગયું. 1j પ્લસ 2k. તો ત્રણે ત્રણ લખી દીધા આપણે. હવે એબી ની દિશા, એબી ની દિશા કઈ, બીસી ની દિશા કઈ અને એસી ની દિશા કઈ? તો એ ત્રણે ત્રણ માટે આપણે પહેલા એબી વેક્ટર લઈશું. હવે એબી વેક્ટર નો મતલબ શું કહેવાય? એબી ની દિશા. તો બધે બધાના આપણે વેક્ટર પહેલા આ રીતે શોધી લઈશું. તો ભાઈ એબી વેક્ટર કેવી રીતે લખીશું આપણે? એ બી તમને ખબર હોવું જોઈએ. હા, આપણે તો કોઈ પણ એક ખૂણાની જરૂર છે. ફરીથી સમજો, અહીં લખેલું છે જુઓ, ખૂણો એબીસી એ બીએ વેક્ટર તથા બીસી વેક્ટર વચ્ચેનો ખૂણો છે. એટલે આપણને એવું કીધું છે કે આજે એબીસી એટલે આ ખૂણો. થોડું સમજી લેજો ભાઈ રકમમાં. અને બીએ, બીએ એટલે બી થી માંડીને એ તરફ જવાનું અહીંયા, અને અહીંયા બીસી આમની વચ્ચેનો ખૂણો છે. હવે શું બતાવવાનું છે? આપણે આ ખૂણો શોધવાનો છે, આ ખૂણો. તો આપણે બે દિશાઓની જરૂર પડશે, બીએ અને બીસી. તો એ બી નહીં શોધીએ આપણે, અહીંયા જરૂર પડશે બીએ અને બીસી, અને એમની વચ્ચેનો ખૂણો આપણે બતાવવાનો છે. તો અહીંયા લખીશું બી એ વેક્ટર. હવે જ્યારે બી એ વેક્ટર લખવાનું હોય તો આપણે જાણીએ છીએ કે એ નો સ્થાન સદિશ માઇનસ બી નો ઉલટું કરવાનું. બીએ માં આગળ એ આવે ને પાછળ બી. તો ચલો એ નો સ્થાન સદિશ એટલે ઓએ વેક્ટર કહેવાય, બી નો સ્થાન સદિશ એટલે ઓબી વેક્ટર કહેવાય. ઓએ વેક્ટર આપેલો છે આઈ કેપ, અહીંયા સાઈડમાં લખ્યું છે જુઓ આ જગ્યાએ, આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ ઓછા ઓબી વેક્ટર અહીંયા આપેલો છે આપણને માઇનસ આઈ કેપ. હવે આમને બાદબાકી કરીએ તો આઈ કેપ માઇનસ માઇનસ પ્લસ આઈ કેપ એટલે એક ને એક બે, તો 2i કેપ થઈ જશે અહીંયા. પછી 2j કેપ તો છે જ, અને 3k કેપ પણ આપેલા છે. હવે એ રીતે આપણે બીજી દિશા શોધી લઈશું. અહીંયા આકૃતિમાં જોઈ શકો તમે બીસી, બીસી વેક્ટર. તેમાં સી નો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ. હવે ઓસી, ચલો સી એટલે શું છે? આપણે અહીંયા લખ્યું છે જે વેક્ટર પ્લસ 2k વેક્ટર.
ઓછા ઓબી માટે માઇનસ આઈ વેક્ટર છે. ચલો ભેગા કરી દો તો પહેલો આઈ નો ગુણાકાર થાય. તો હવે આઈ તો આપણી જોડે એક જ છે જુઓ, તો માઇનસ માઇનસ પ્લસ આઈ, પછી સિંગલ જે અને અહીંયા આવશે 2k કેપ. ચલો આટલું મળી ગયું. હવે આપણે થીટા શોધવાનો છે. અહીંયા આને થીટા નામ આપી દઈએ. ધારો કે તો ખૂણો એ બી સી બરાબર થીટા. આપણે આનું નામ થીટા આપીએ તો કોસ થીટાની ફોર્મ્યુલા મૂકીશું આપણે. કોસ થીટા બરાબર આપણી જોડે આની આજુબાજુ કોણ કોણ છે? એક તો બીએ, આ જે બ્લેક લાઈન દોરી બીએ વેક્ટર ડોટ અહીંયા હશે બીસી વેક્ટર અપોન બંનેનું માન તો મોડ ઓફ બીએ વેક્ટર મોડ ઓફ બીસી વેક્ટર. હવે દેખો બીએ વેક્ટર આપણે શોધી લીધા, આ રહ્યા જુઓ. બીસી વેક્ટર આપણે શોધી લીધા, આ રહ્યા. બસ બંનેનું માન બાકી છે. તો ચલો બીએ વેક્ટર નું માન શોધી લઈએ આપણે. તો અંડર રૂટ બીએ વેક્ટરના જે બી ઘટકો છે એમના સહગુણકો લઈ લો. તો 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. ચલો આનો વર્ગ લઈએ તો 2 નો વર્ગ થશે 4 પ્લસ 4 પ્લસ 9 તો √17. એ રીતે તમે બીસી વેક્ટર માટે વિચારો. એક્ઝેક્ટલી સેમ ટુ સેમ કામ કરશો તો અહીંયા √6 મળશે તમને. હવે એ વેલ્યુને આપણે આની અંદર અપ્લાય કરીશું. તો અહીંયા મળશે cos થીટા બરાબર ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ. તો ડોટ પ્રોડક્ટ પણ હજુ બાકી છે આપણી. BA વેક્ટર ડોટ BC વેક્ટર. ચલો ડાયરેક્ટ ડોટ પ્રોડક્ટ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. BA વેક્ટર ડોટ BC વેક્ટર. અને એવું ન ફાવે તો તમે લખજો. ચાલો BA વેક્ટર શું છે અહીંયા 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ. ડોટ BC વેક્ટર માટે વિચારો તો એ આપેલા છે i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપ. હવે ગુણાકાર કરો તો 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 2 ગુણ્યા 1 ફરીથી એટલે 2 અને 3 દુ 6 તો 6 ને 4 10. તો દેખો આપણે ફોર્મ્યુલા જે વાપરવાની છે એ મૂક્યા પછી જેની જેની જરૂરિયાત હતી એ બાજુમાં આપણે શોધ્યું. તો ઉપર બંનેની ડોટ પ્રોડક્ટ અને એ મળે આપણને 10 અપોન બંનેનું અલગ અલગ માન છે. તો BA વેક્ટર નું માન શોધ્યું છે આપણે √17 અને BC વેક્ટર માટે શોધ્યા છે √6. અહીંયા જોઈ શકો છો આ જગ્યાએ. તો આપણને થીટા કેટલો મળશે? તો થીટા બરાબર કોસ પેલી બાજુ જાય તો કોસ ઇનવર્સ 10 અને 17 ગુણ્યા 6 102 તો વર્ગમૂળમાં 102. તો આ રીતે આપણને બંને વચ્ચેનો થીટા મળશે. તો ખૂણો એબીસી શોધવાનો હતો તો માટે લખીશું ખૂણો ABC બરાબર કોસ ઇનવર્સ 10/√102 છે. તો આ રીતે આપણે આને અહીંયા દર્શાવી શકીએ. ચલો દાખલા નંબર 16 જોઈએ. સાબિત કરો કે બિંદુઓ A B C સમરેખ છે. જો ફરીથી આગળના દાખલાના જેમ જ અહીંયા આવી ગયું કે ફક્ત બિંદુઓ આપેલા છે 1 2 3 તો આપણે પહેલા તો એને OA વેક્ટરમાં કન્વર્ટ કરવા પડશે. આપણે 1 2 ને 7 છે તો 1 છે તો 1i 2 હોય તો 2j 7k. એ રીતે બી માટે OB વેક્ટર અહીંયા 2 છે તો 2i કેપ પ્લસ 6j કેપ પ્લસ 3k કેપ. અને OC વેક્ટર તો અહીંયા આવશે 3i કેપ પ્લસ 10
જે કેપ અને માઇનસ કે કેપ. ચલો આટલું દર્શાવ્યા પછી સમરેખ બિંદુઓ ત્યારે બતાવી શકાય જો એબીસી 3 બિંદુ હોય તો આપણે આવું લખી શકીએ. રેખા એબી ઇક્વલ ટુ સપોઝ કે રેખા બીસી. આવું બનતું હોય તો આ બંને એકબીજા સાથે સમાંતર પણ છે અને એમાં એક કોમન બિંદુ બી છે જુઓ, એટલા માટે સમરેખ પણ છે. જો આવું હોય સમજો એબી વેક્ટર ઇક્વલ ટુ કે સીડી વેક્ટર, આમાં કોઈ કોમન બિંદુ નથી તો આ બંને ફક્ત એકબીજા સાથે સમાંતર કહેવાય. અને કોઈ બી બિંદુ કોમન આવી જાય તો એ સમરેખ થઈ જશે. સમાંતર તો કહેવાય છે પરંતુ સમરેખ પણ કહેવાય. તો આ સમરેખ માટેની આ શરત છે એની. આ રીતે હોય ધારો કે એબી રેખા અને બીસી અહીંથી જ ચાલુ થાય બીસી, તો બંને કોમન બિંદુ બી આવ્યું બંનેમાં તો બંને એકબીજા સાથે સમરેખ કહેવાય. અને સમાંતર હોય જેમ કે એબી અને સીડી આમાં ક્યાંય છે જ નહીં અને તો આ નીચેની શરતનું પાલન કરે તો બંને એકબીજા સાથે સમાંતર કહેવાય. એટલે ઉપરની શરત સમરેખ અને સમાંતર બંને માટે ચાલે પણ નીચેની શરત ફક્ત અને ફક્ત સમાંતર માટે જ ચાલશે. ચલો આ શરતોને આપણે હમણાં સાઈડ ઉપર રાખીએ છીએ. ચલો આપણે ઓએ ઓબી અને ઓસી 3 વસ્તુ મેળવી લીધી. હવે એબી બીસી અને એસી 3 સદિશોના મૂલ્યો મેળવી લઈશું. એબી બીસી અને એસી. તો ચલો એબી શોધવા માટે બી નો સ્થાન સદિશ લખવું પડે આગળ 2i કેપ પ્લસ 6j કેપ પ્લસ 3k કેપ ઓછા એ નો સ્થાન સદિશ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 7k કેપ. ચલો હવે બાદ બાકી કરીએ તો 2i માંથી એક i જાય તો i કેપ, 6 માંથી 2 જાય વચ્ચે માઇનસ છે તો 4j કેપ અને 3 ઓછા 7 એટલે માઇનસ 4k કેપ. આ મળી ગયું આપણને એબી વેક્ટર. એ રીતે બીસી વેક્ટર, બીસી માં સી માઇનસ બી થાય તો સી ના આગળ આવશે 3i કેપ 10j કેપ માઇનસ k કેપ ઓછા બી ના યામ લખાશે અહીંયા 2i કેપ પ્લસ 6j કેપ પ્લસ 3k કેપ. ચલો બાદ બાકી કરીએ તો 3 ઓછા 2 એટલે i કેપ થઈ જશે. 10 માંથી 6 બાદ કરવાના છે એટલે 4j કેપ અને -1 અને માઇનસ પ્લસ માઇનસ એટલે -3 એટલે અહીંયા થશે -4k કેપ. તો આ બંને પરિણામ ઉપરથી એક વસ્તુ તો નક્કી, બંનેના આન્સર સેમ આયા જુઓ. આનો આન્સર જુઓ અને આનો આન્સર જુઓ તો અહીં એબી વેક્ટર ઇક્વલ ટુ બીસી વેક્ટર. પરંતુ સમરેખ હોવાની શરત આ નથી. હજુ આપણે આગળ જઈશું. હજુ આપણે સીએ વેક્ટર લખવાના છે. તેમાં એ ના યામ લખાશે પહેલા. અહીંથી લખીશું આપણે આ ઉપરની જે લાઈન દેખાય છે તમને એમાંથી i કેપ 2j કેપ 7k કેપ ઓછા સી માટે સી ના યામ જોઈ શકો છો 3i કેપ અહીંયા 10j કેપ અને માઇનસ k કેપ. અહીંથી લખ્યું આપણે. ચલો બાદ બાકી એક i માંથી 3 i જાય તો -2i કેપ 2 ઓછા 10 -8j કેપ 7 ઓછા ઓછા k એટલે 7 ને 1 8 તો અહીંયા 8k થશે. આમાંથી કોમન શું નીકળે 2 અને -2 કોમન લઈ લો ચાલો તો વધે શું અહીંયા i કેપ પ્લસ થઈ જશે માઇનસ લીધા એટલે 4j કેપ -4k કેપ. હવે જે અંદર વધ્યું
એ તમે જુઓ તો AB અને BC નું જ મૂલ્ય છે, અને આગળ જે -2 છે એને આપણે તમે લેમડા અથવા તો કે જે નામ આપવું આપી શકો, એ એક અચળ વસ્તુ મળી ગઈ આપણને. તો દેખો આ બંને ઇક્વલ ટુ છે, સમજો AB અને BC, અને એમનું કોમન બિંદુ પણ આપણને ખબર છે B બિંદુ છે, એ તે અહીંયા CA, આ CA અને BC એ બંને એકબીજા સાથે સમાંતર થશે. દેખો CA અને BC, કેમ કે એમાં કોમન બિંદુ C છે. જો હું લખું છું અહીંયા સમજજો, પહેલા અહીં વેક્ટર CA સમાંતર વેક્ટર BC, અને બંનેમાં કોમન બિંદુ આપણને આપેલું છે C, તથા તેમનું સામાન્ય બિંદુ C છે. પ્રશ્ન પહેલો એ થાય કે શા માટે સમાંતર, સમાંતર કેમ થઈ ગયા? તો જો એનું રીઝન આપણે અહીંયા જુઓ, તમે આવી શરતો શીખી જ ચૂક્યા છો કે A બાર ઇક્વલ ટુ KB બાર આવું મળે તો બંને એકબીજા સાથે સમાંતર હોય. તો A બાર કોને ગણીશું આપણે? તો ધારો કે A બાર તમે BC ને ગણ્યા અને B બાર તમે CA ને ગણી લો, તો દેખો CA માંથી કંઈક કોમન નીકળ્યું, જેને આપણે હાલની પરિસ્થિતિમાં K કહીશું. તો K કોમન લઈ લો તો પછી A બાર અને B બાર ઇક્વલ ટુ થવા જોઈએ. તો દેખો -2 કોમન લઈ લીધા ત્યારે BC વેક્ટર અને CA વેક્ટર ઇક્વલ ટુ બની ગયા. તો આ પરિસ્થિતિમાં એ બંને એકબીજા સાથે સમાંતર થઈ જશે. ઓકે, તો સવાલ એ થાય કે સાહેબ AB ના થાય, અહીંયા AB ન લખી શકાય? AB સમાંતર થશે, પરંતુ અહીંયા નહીં લખી શકીએ. જો આખી આકૃતિ દ્વારા સમજાવું તમને. CA ધારો કે અહીંયા છે CA અને BC, અહીંયા નામ આપો B, તો BC. આ બંનેનું સામાન્ય બિંદુ તો એક જ આવ્યું. દેખો આ બાજુ AC છે અને આ બાજુ BC, બંનેનું કોમન બિંદુ આ આવી ગયું, અને પાછા બંને એકબીજા સાથે સમાંતર પણ થઈ ગયા. આ શરત પ્રમાણે સમાંતર હોય અને કોમન બિંદુ એક જ હોય તો એમને સમરેખ કહેવાય. આ ઉપરની શરત જો અમે રેડ અક્ષરથી લખેલી છે તમને. હવે આ BC ની સાથે AB સમાંતર છે, BC ની સાથે. ઓકે, તો આ બંને અહીંયા સમજો કે અહીંયા BC લખ્યા આપણે અને અહીંયા AB લખવાના છે, તો AB ક્યારે આવે? B બંનેનું કોમન બિંદુ છે એટલે એ અહીંયા આવે. તો એનો મતલબ કે ત્રણેય બિંદુઓ એકબીજા સાથે, એ ભલે આ બાજુ ના હોય, આપણે એ આ બાજુ લખેલો જ છે, તો ત્રણેય બિંદુઓ એકબીજા સાથે સમરેખ છે. ચલો આ રીતે આપણે આને પણ અહીંયા સાબિત કરી શકીએ છીએ. માટે A, B અને C સમરેખ છે. દાખલા નંબર 17 જોઈએ. સાબિત કરો કે સદિશો, આ પહેલો સદિશ, આ બીજો સદિશ અને આ ત્રીજો સદિશ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ ક્યારે કહેવાય? સપોઝ આપણે AB વેક્ટર લઈએ તો એનો સ્ક્વેર એ બાકીના બે વેક્ટર જે બી હોય આના સિવાયના, જેમ કે BC અને CA, તો BC વેક્ટર આનો સ્ક્વેર વત્તા CA વેક્ટર મોડ ઓફ CA વેક્ટર એનો સ્ક્વેર, આવું જો બંને ઇક્વલ ટુ થાય ડાબા બરાબર જબા, તો કહી શકાય કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. મેં ફક્ત AB, BC, CA લખ્યા છે, જરૂર નથી કે AB નો વર્ગ આ બેના સરવાળા જેટલો હોય. BC નો પણ હોઈ શકે અને CA નો પણ હોઈ શકે, પરંતુ આ એટલા માટે લખ્યું કે આપણને ખબર પડે કે આપણે શું શોધવાનું છે. તો AB વેક્ટર, BC વેક્ટર અને
સીએ વેક્ટર, આ ત્રણ વસ્તુ પહેલા આપણે શોધવાની છે, એટલી આપણને ખબર પડી ગઈ. હવે આ જે પહેલો છે એને ધારો કે તમે એ બી વેક્ટરના સોરી એ નામ આપી દો, એ, તો એને આપણે શું કહીશું? ઓએ કહીશું, વેક્ટર ઓએ. અને વેક્ટર જ છે, દેખો આઈ જે કે આપેલા છે. આને કહીશું ઓએ વેક્ટર. એ રીતે હવે આ બીજો છે એને ઓબી વેક્ટર નામ આપીશું. અને થર્ડમાં ઓસી વેક્ટર નામ આપી દઈએ. હવે આપણે શોધવું છે એ બી. ચલો તો એ બી વેક્ટર શોધી લઈએ પહેલા. વેક્ટર એ બી, વેક્ટર એ બી નો મતલબ બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. બી નો સ્થાન સદિશ અહીંયા છે આઈ માઇનસ 3j માઇનસ 5k. હવે ઓછા ઓએ, ઓછા વાળા બધાના નિશાન બદલી દઈએ, તો માઇનસ 2i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ. હવે i માઇનસ 2i એટલે માઇનસ i, માઇનસ 3 પ્લસ 1 એટલે માઇનસ 2j કેપ, અને માઇનસ 5 ને માઇનસ 1 એટલે માઇનસ 6k કેપ. તો અહીં જે મળ્યું એ આપણને એ બી વેક્ટર મળ્યા. એવી જ રીતે તમે બીસી વેક્ટર પણ શોધી શકશો. જો બીસી વેક્ટર તમે શોધશો સી નો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ, તો મળી જશે આપણને 2i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ. અને એવી રીતે સીએ વેક્ટર શોધશો તમે, જો સીએ વેક્ટર શોધશો તો ત્યાં મળશે તમને માઇનસ આઈ કેપ પ્લસ 3j કેપ પ્લસ 5k કેપ. હવે આટલું મળ્યા પછી આપણે બાજુમાં જો એ બધાના મોડ શોધવાના છે, માનાંક, અને પછી એના સ્ક્વેર કરવાના છે. તો એના માટે તમે સમજો, એક વસ્તુ સમજી લો, મોડ ઓફ એ બી વેક્ટર હોય તો ફોર્મ્યુલા શું મૂકીએ છીએ? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો બંને બાજુ સ્ક્વેર આપો તો શું બની જાય? મોડ ઓફ એ બી નો સ્ક્વેર ઇક્વલ ટુ, અહીંયા ફક્ત વધે શું? આટલું જ વધે. તો આપણે ડાયરેક્ટ હવે આની ઉપરથી એ બી નો સ્ક્વેર મેળવી લઈશું, મોડ ઓફ એ બી વેક્ટર નો સ્ક્વેર. તો માઇનસ 1 નો વર્ગ થશે અહીંયા, પ્લસ માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ માઇનસ 6 નો સ્ક્વેર. અને આમનું તમે સિમ્પ્લિફાઈ કરો તો તમને મળી જશે 41. તો મોડ ઓફ એ બી સ્ક્વેર મળ્યા 41. એટલે મોડ ઓફ બીસી સ્ક્વેર કરીશું આની ઉપરથી, અને આની જેમ જેમ ઉપર મેળવ્યું આપણે એ રીતે તમે આને મેળવશો તો તમને મળશે અહીંયા 6. અને એ જ રીતે આની ઉપરથી મોડ ઓફ સીએ વેક્ટર નો સ્ક્વેર, જો તમે આને શોધશો એક્ઝેક્ટલી માઇનસ 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ, તો તમને મળશે અહીંયા 35. ચલો આટલું મળી ગયું. હવે તમે જુઓ કે 35 ને 6 41. તો અહીંયા LHS આપણે આ જે મૂકી એવું જ આવી ગયું બધું, બરાબર. તો અહીં મોડ ઓફ એ બી વેક્ટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 41. પરંતુ 41 શું છે? 6 વત્તા 35. અને 6 શું છે? મોડ ઓફ બીસી નો સ્ક્વેર છે, જુઓ, પ્લસ મોડ ઓફ સીએ વેક્ટર નો સ્ક્વેર. તો આના માટે આ બંને આવી ગયા, અને આવું આવે તો પાયથાગોરસનું પ્રતિપ્રમેય માટે પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે કહી શકાય કે આ ત્રણેય શિરોબિંદુઓ જે રકમમાં આપેલા છે આપણને,
એ ત્રણેય શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આના પ્રમાણે ત્રણેય શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બસ, તો આપણે આને આ રીતે સાબિત કરી શકીએ. ચલો, એમસીક્યુ નંબર 18. જો એ વેક્ટર શૂન્યેતર સદિશ હોય અને તેનું માન a હોય, તો જે એ વેક્ટર છે એનું માન બરાબર a કહી દીધેલું છે આપણને. અને અહીંયા આપણને જે બી ઘટક, અહીંયા આ તો આપણને ખાલી અત્યારે હાલ પૂરતું લેમડા આપ્યું છે, એ કોઈ બી કે પણ આપી શકે. તો લેમડા શૂન્યેતર અદિશ હોય, એટલે અદિશ એટલે એક સંખ્યા હોય. તો લેમડાની કઈ કિંમત માટે લેમડા એ વેક્ટર એકમ સદિશ થાય? સમજો, લેમડા એ વેક્ટર એકમ સદિશ છે. એકમ સદિશ થાય તેવો લેમડા શું હોય એવું એમને કહેવું છે. હવે એકમ સદિશ હોય તો એનું માન શું હોય? એમનું માન 1 હોય, એ આપણે જાણીએ છીએ. હવે માન 1 હોય તો બંનેને તમે અલગ અલગ માન આપી શકો. તો મોડ ઓફ લેમડા મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ 1. હવે અહીંયા આપણને શરત આપી છે કે મોડ ઓફ એ વેક્ટર બરાબર e. તો આની જગ્યાએ મૂકી દઈશું a. અહીંયા ઇન્ટુ a થઈ જશે બરાબર 1. હવે જો તમારે મોડ ઓફ લેમડાને કરતા બનાવવું હોય તો a છેદમાં જાય. તો મોડ ઓફ લેમડા બરાબર 1/a, પણ એવો ઓપ્શન ક્યાંય નથી. તો a ને કરતા બનાવો તો મળશે 1/mod ઓફ લેમડા. તો આવો ઓપ્શન આપણને મળશે ડી. તો અહીંયા આન્સર મળી જશે ઓપ્શન ડી. તો આ રીતે આપણે આ એમસીક્યુ ને પણ અહીંયા ગણી શકીએ.